માત પિતાની જય, નિર્વાણ અંશની જય, જીવણદાસ સાહેબની જય, બોલો અમારે જેઠુરામ મહારાજની જય, તમારા બધાની જય, ના બોલઈની મનમાં બોલે મનમાં બોલાય પણ મારો ભાવ હમણાં મનમાં બોલાય અને કોઈ નક્કી નહીં. સદગુરુ પદ પંગત પૂજતા 14 लोक में पुगा शिव विनंती शारदा जस गुरु तणगवा डोर गढ़वाમાં મનુષ્ય ગળ્યો ન ભૂલી ગયો શાકને પ્રભુની ભક્તિ વિના આજનો પવિત્ર ને પાવન પ્રસંગ અમારે સરવણજીને શું નામ એમના દીકરા ચેનાજી કોનજીજીને ચેલાજી સરવણજી અને સમસ્ત એમનો પરિવાર માતુશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે એક માઇક વજલું બેનો માલવું છે ખરી એક ના હોય તો જોડી આલો એટલે આ માતુશ્રીની આજે માતુશ્રીની તિથિ આવી આપણને ખબર છે આપણી એક દાડો આવશે અમારી તમારી બધાની એક દાડો તિથિ આજે આ જનેતાની નિર્વાણ તિથિ નિમિત્તે આજે પરિવારે ભજન કરાયા સંતોને આમંત્રિત કરી પોતાના દ્વારે બોલાયા તે બદલ સમસ્ત પરિવારને લાખો વાર ધન્યવાદ. આજનો જે ભજનમાં ખર્ચો કર્યો છે એ ખર્ચો સદગુરુ પરમાત્મા વ્યાજ સાથે આપી દે એવી સદગુરુ ભગવાનને હું પ્રાર્થના કરું. સભા બહુ માપની છે પણ અવાજ મોટો છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ગામના જીવણદાસ સાહેબ, અમારે સોપરાથી પધારેલા જેઠુરામ મહારાજ અને સમસ્ત ઉમદરા ગામના હરિગુરુ સંતો, અમારે લક્ષ્મીપુરા ભક્ત મંડળ, હમણાં અમારે સોપરાથી પધારેલા અમારે બહુ સુંદર એમનું જ્યારે ઢોલકની જ્યારે તાળી પડે ત્યારે મને બેઠા બેઠા વાઇબ્રેશન થાય. હા, એવી મોજ છે. અને ખરેખર ભજનની અંદર બે વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ, એક સાઉન્ડ ને એક તબલચી. હા, આ બે ક્લિયર હોય ને તો અમને એમ થાય કે માયક હવે હેઠું નહીં મેળવું, એવી વસ્તુ છે આ. એટલે આજની ખૂબ મોજ આનંદની છે. માતુશ્રીના નામે જે તમે પૈસો વાપર્યો છે, સામાજિક વ્યવહારનું ટોણું તો આપણા બધાની ફરજમાં આવે છે, એ તો કરવું પડે, પણ ભજન કરે એને ધન્યવાદ. એ ખર્ચો ભગવાનના સોંપડે છે, પેલું તો કરવું પડે. જેમ કે ના કરો તો સમાજવાળા ક્ષણ સંબંધી બધા આપણને મેણો મારે, તો ટોણું ના કરો તો આમાં મેણું કોઈ ના મારે. આ મેણા બહારની વસ્તુ છે, આ ભગવાનના સોંપડે છે, આ વ્યવહારની બહાર છે. પેલું વ્યવહારમાં આવે છે, આર્યું વ્યવહારમાં આવતું નથી.
એટલે ભગવાનના સોંપડે છે એમ. તે બદલ ખૂબ ધન્યવાદ. મારી પહેલા સંતો ભક્તોએ સુંદર અમૃત વાણીનો લાભ આલ્યો. મારે હમણે કાનુરામ સાહેબ બોલ્યા હતા, અંછા તારા જોબનિયા વહી જશે, આવો દાવ ફરી પાછો નહીં મળે. આવું મનુષ્યનું શરીર વારી ઘડીએ નથી મળતું. આપણે આમ તો બધાય કોલ કરીને આવ્યા છો કે અમે તારી ભક્તિ કરશું અને તને નહીં ભૂલો છેલ્લા શ્વાસ સુધી. આવું આપણે બધાય કોલ કરીને આવ્યા છો. સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક આપણે બધા પરમાત્માના વચને બંધાઈને આવેલા છે. હવે હું આવી અને આપણે ભૂલી ગયા છે, બીજા બધા ડખામાં ઉતરી ગયા છે. પણ છેલ્લે જાતા આ માયા બળી મોહની વજરમાં ગાળા હોગો કે અમે ચેટલા હલવાઈ રહ્યા, કોક સડ્યા ને કોક પાળા. આ માયામાં જેને જીવન ગાળ્યું છે એનો પત્તો લાગ્યો નથી. આમાં તો ઘણા હાથ ઘસીને ગયા છે, ઘણા રોઈ રોઈને ગયા છે, પણ જેને ભજન કર્યું છે એ હસતા હસતા જ્યાં છે. જીવ તું એસી કરણી કર, જગ રોવે ને તું હસે. ભલે તારી પાછળ આખી જગત આખી દુનિયા રોવે, પણ તું હસતો હસતો જા. એવું તું ભજન કર. અને એવું ભજન કરવા આપણે બધા આવેલા છે. એટલે એવા સંતો આજે પધાર્યા છે. અને મારી પહેલા ઘણો વાણીનો લાભ મળ્યો છે. સત્સંગની આધી ઘડી સમરણ વરસ 50, ઇન્દ્રોની એક ઘડી સમજે બેડો પાર. આ સમજવાની વાત છે. અમારે ભક્તરાજ મને એક પ્રશ્ન પૂછ્યો હતો, શું નામ, ભનુજી, કે શું કીધું કે જીવ તો મરી જાય એનું કોક હેતુ શું કે એવું કોક પૂછ્યું હતું. એવું પૂછ્યું હતું કે મરી જાય એનું હેતુ શું? દેખાય જ છે આનો અનાથ બીજું કેવું જોયે. આ જીવ તો આરતી ઉતરે હરી, નમે છે બુઢાને બાળ, મોક્ષ વ્રતિના માનવીને ઓળખો, જેને નમે છે બુઢાને બાળ. આ મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણું, આનંદ અતિ શુગરાનું સુખ શું વખાણું. આખું જીવન પલટાઈ દેશે સદગુરુ. વાણી મારી ફરી ગઈ આ તલને આ દેહ, ખારી હતી મેઠી થી સદગુરુનો ઉપદેશ. બોયડીનું બોરું આટલું કોઈ પણ ખાટું હોય, પણ એને કલમ થાય એટલે મેઠું થઈ જાય, મોટું થાય ને મેઠું થાય. એમ સદગુરુ શરણે જાય ને એટલે આખા જીવનની કલમ થઈ જાય, એનું જીવન આખું પલટાઈ જાય. અંછા હાલો સદગુરુના દેશમાં, તો કાગવા પલટીને અંછા હોય. અહીંયા તો પછી જલમ મરણ ના હોય. ચાલો સદગુરુના દેશમાં. એ દેશ એવો છે પણ જાવું પડે. આ તો જવથી નથી ગયા તો સુધી આપણને બધું જૂઠું લાગે, જોણ્યા જોયા વગરનું બધું જૂઠું લાગે, પણ જાવું પડે. જ્યાં સુધી મેળ પડે એવો સંત દેખી દોડીએ, ઝડપ નમાવીએ શીશ. લાખો ગુના માફ કરે ને કરોડ કરી દે બક્ષિશ. બધાય ગુનામાંથી જેમ અગ્નિમાં લાકડું મેલો એટલે એ અગ્નિનો ધર્મ શું? બાળવાનો. ચંદનનું મેલોક, મલેશિયાનું મેલોક, હાદળનું મેલોક, હડકાયા બાવળનું મેલો, બોલો એની જાત રહેવા દે. એમ સદગુરુ પાસે બ્રહ્મ અગ્નિ છે. એટલે અહીંયા બોધ સુણતો કરમ બળે બાપડ, જટ ખોવાય જીવની જાત, ગુરુ એવા ગોતીએ. એવા બ્રહ્મ ગુરુ ના શરણે જવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કર્મ કરો ખરી, ધર્મ કરો ખરી. જે તમે આ ધર્મ કરો છો ને એ કર્મનું ભાતું છે, એ ફળ મળે, એમાં કોઈ બે મત નથી. ચોક્કસ વાત છે. તમે ધર્મ કરો એનું ફળ મળે, પણ મોક્ષ ના મળે. મોક્ષનો વાયદો મોક્ષ ના મળે. આપણે સદારામ બાપુનો પુરાવો લ્યો કે જીવ ઘોડો ગધાડો તારે માટે પ્રભુ ભજી લે બેડો. અને પછી કોણ આવે ને કોણ? પછી કોઈ આવે નહીં કે કોઈ જાય નહીં. મરું નહીં, જન્મું નહીં, અબ ધરું ને અવતારા, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, ફરું મેં મન મસ્તાના. એટલે એવો અમર પ્યાલો આજના સંતો પૈર્યા છે. પણ આપણે વિશ્વાસ રાખી કોમળ હૃદયથી દંડવત પ્રણામ કરી અને સંતના વચને વરી અને શબ્દ શુરતાનો લગ્ન થાય
તો જેની શુરતા સુખડ સમેટે એના ઘટમાં સાહેબ પડ્યું છે. અહીંયા ગોતે રીન ગોતે શેટે તીરથ વરથ ખૂબ કરે છે ને જાય બદરીના, પણ ભજન કરે અને ભેટે. ત્રણ વસ્તુ મફત છે. ભગત બોલો કોનો માત્ર આયો? ભગત અને ભજન એના ઉપર કોનો માત્ર આયો? ભગત ભજન અને મફત છે. પણ મફત એ નથી પાછું, એનો કોઈ કિંમતે આલવી પડે એવી નથી. સંતને સંતપણા નથી મફતમાં, એના દાન ચૂકવવા પણ આ શીશ આલી દેવું પડે છે સદગુરુને, આ સમર્પણ કરી દેવું પડે છે તો આ મોક્ષને માર્ગ મળે એવો છે. એવા સંતોના ચરણોમાં હું વાણીને વંદન કરી અને એક ભજન બોલી બીજા હરિગુરુ ભક્તોનો આપણો દરેકનો લાભ લેવાનો છે. એક બરાબરની જય બોલો, જયનો અર્થ કલ્યાણ થાય, જય બોલવાથી મુખ પવિત્ર થાય. બોલો સદારામ બાપુની જય. આમાં ભજન કરે એના માતા પિતાની જય. વાહ વાહ. નારાયણનો નામ દનોતમ ના ભદ્ર
સદગુરુ મહારાજ નારાયણનું નામ જ નોતમ ના ભજે નર કે નારી ભીખ ધનોની તેની કહીએ જલમો જખ મારી હરીને મળવાનો આયો આવો અવસર ઊંધે મથો ખોયો વાસેડામાં ગયું મોસળું જૂઠે જલમ વગોયો પરમારથનો કોમના કર્યો શવારથમાં સુરો નાક નથી ને નારાયણ ભૂલ્યો હરથ રહ્યો અધૂરો આવો હરીને મળવાનો આયો અવસર ઊંધે મથો ખોયો આખું જીવન આપણે કહો કે ડાયરીનો પત્તામાં જેટલો પત્તો તોડો એટલા દાડા આપણે કંઈક માં કે મારો છોકરો મોટો થાય પણ આખામથી ઓછો થાય જેટલા દાડા થાય બધા આયુષ્યમાંથી ઘટતા જાય રહ્યા જેમાં 360 પત્તા આવે છે ને પેલા ડાયરીના ડટાના એ કાયમનું એક એક પત્તું તોડે એટલે ડાયરી પાસે છેલ્લે તો 12 મહિને પૂરી એમ આપણામાંથી એક એક દાડો જાય છે ને એ આયુષ્યમાંથી ઓછો થાય છે એટલે તેમાં સંતો કહે છે કે આવું જીવન મળ્યું છે ખૂબ ભક્તિ કરજો નાના મોટું વ્યસન હોય તો મુક્ત થાજો વ્યસનમાંથી કુળ કુટુંબમાં હંપ રાખજો પૈસો મળ્યો તો હારા માર્ગે વાપરજો ધર્મમાં વાપરશો તો કોઈ દાડો ભીખ માગવાનો દાડો નહીં આવે ભૂસી મરશો નહીં ધર્મ કરે ધન ના ખૂટે શાહે કરે રઘુ વીર આજ દાડાથી કોઈ ઇતિહાસ કહેતો નહીં ધર્મ કર્યું માણસ કોઈ દાડો ભિખારી થયો સાહેબ પરમાત્માને હાલવા આવવું પડે એટલે ખૂબ ધર્મથી ઢુકડા રહેજો પાપથી શેટા રહેજો વ્યસન તો કદાચ હશે તો નહીં પણ નાના મોટું વ્યસન હોય કોમળ હૃદયના ભાવથી વંદન કરીને વાણીને વિરામ આપું છું કે વ્યસન મુક્ત થાજો અને પૈસો આવા ધર્મમાં વાપરજો આજે તમે અમને તમારા બધાના સંતોના દર્શન કરાયા તે બદલ સમસ્ત પરિવાર સર્વે વાતે સુખી રહે સરતી કળા રહે ભજન કરવાનો ભાવ રહે કુલ કુટુંબમાં સરતી કળા રહે આટલું બોલી મારી વાણીને વિરામ આપું સદગુરુ મહારાજની જય. વાહ ભાઈ વાહ.